નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે ચણાના બજારની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં ચણાના ભાવ હાજર બજારમાં કેવા છે, ભાવ આજે વધ્યા કે ઘટ્યા, આગામી દિવસોમાં બજાર કેવું ટકશે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને દરરોજના બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। જ્યારે આપણે ચણાના ટેકાના ભાવની વાત કરીએ તો ચણામાં ટેકાનો ભાવ સરકારે આ વર્ષે 5,875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના નક્કી કર્યા છે, જેમાં પ્રતિ 20 કિલોની વાત કરીએ તો તેમાં 1,175 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ નક્કી થયા છે, જે સરકાર માન્ય ભાવ છે। અને હાજર માર્કેટયાર્ડની વાત કરીએ તો માર્કેટયાર્ડમાં હાલ અત્યારે આવકો આ વર્ષે ખેડૂતોએ બમણું વાવેતર કરવાના કારણે મોટી માત્રામાં થવાની છે, જેના ગભરાટથી વેપારીઓએ આજે પણ બજારમાં 25 રૂપિયાના ઘટાડા સાથે ભાવમાં આજે પ્રતિ 20 કિલોના ભાવ 1,030થી લઈને 1,070 રૂપિયા સુધીના ભાવ થયા હતા। જોકે સરેરાશ ભાવ તેની ક્વોલિટી મુજબ 1,000થી 1,070 રૂપિયા સુધીના જોવા મળતા હતા। તેમાં સફેદ તલની વાત કરીએ તો સફેદ તલના ભાવમાં આજે 300 કટ્ટાની આવક હતી અને 950થી લઈને 1,050 બિલ્ડ ક્વોલિટીમાં, V2 ક્વોલિટીમાં 1,050થી 1,150, તો કાબોલી ચણામાં 1,000થી 1,400 રૂપિયા અને સુપર ક્વોલિટીમાં 1,450થી 1,800 પ્રતિ 20 કિલોના ભાવ થયા હતા। ત્યારે હવે આગામી સમયમાં ચણાની આવકો કેવી રહેશે તેના ઉપર જ બજારનો આધાર ટકેલો છે। હાલ ભાવની વાત કરીએ તો તમામ સેન્ટરોની અંદર ભાવ આજે તેની ક્વોલિટીમાં કોઈ મોટો ફેરફાર નહોતો અને આજે બજાર સ્થિર જોવા મળ્યું હતું। આગામી સમયમાં કેવી આવકો વધશે તે પ્રમાણે બજારમાં તેજી મંદી જોવા મળી શકે। હાલ કોઈ કંપનીની ડિમાન્ડ કે ચણા દાળની ડિમાન્ડ ન હોવાના કારણે ભાવમાં અત્યારે કોઈ મોટી હલચલ થઈ શકે તેવી પણ સંભાવના ખૂબ જ ઓછી દેખાય છે। તો બસ આજના ચણાના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા સમાચાર સાથે। આભાર।